હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે અને કામ બધું પતી ગયું છે મારે. હવે ખાલી રોટલી કરવી છે. એના પપ્પા હમણાં આવશે એટલે રોટલી કરી દઈશ, એટલે અમે બધા જમી લઈશું. અને જો જીનો અને મૈત્રી બંને અહીંયા રમે છે. જીનો અહીંયા છે. બંનેને કાલનું મેં પેલું હૂપ લઈ આપ્યું છે, તો ત્યારના બંને આ જ રમે છે. પરમ દિવસે જ આવ્યું હતું. જો બંને હજુ શીખે છે, આવડતું નહીં પણ શીખે છે. એ લોકોને શોખ છે આ બધો, એટલે પછી મેં પેલા લઈ આવી. તો કાલે જ હજુ તો કુરિયર આવ્યું છે. જા ચલ કર. આમ દૂર ઊભી રહે કર. હા, ખુરશીથી દૂર રહેવાનું. ખુરશીને અડશે તો નહીં થાય પછી. 1 2 ચલ સ્ટાર્ટ. 1 2 3 સ્ટાર્ટ. મૈત્રી જીનું જેવું કર. હલવાનું થોડું. તું તો હલતી જ નહીં. હલવાનું થોડું. અરે વાહ, વેરી ગુડ મૈત્રી. ચલ તું કર હવે. મસ્ત. દીદીનો વારો. આજે તો બપોર પછી આખો દિવસ ગેસ્ટ હતા તો વિડીયો નથી ઉતારી શકી. તો અત્યારે વાગી ગયા છે 8 અને મૈત્રીને જીનું રમીને બંને આવી ગઈ છે. તો હવે હું જમવાનું બનાવીશ. લોટ બાંધી દીધો છે. શાક હવે જોઉં છું શું બનાવવું છે, તો શાક બનાવી દઈશ. અને આ બંનેને આજે મહેંદી પાડવી છે, તો મહેંદી પાડી આવીશું આજે. હું મહેંદી પાડી દીધી છે. હવે મૈત્રીને મહેંદી પાડીશ. જીનું બગાડતી ના, આમ દૂર હાથ રાખીને સુકવવા દેજે. હવે ધોવાનું નામ ના લેતી, હા ને? બસ એમને એમ સુકાવા દે. હા, પેલા હાથે પાડવા, ડાબા હાથે. આ હાથે ખાવાનું છે. કાઢી કાઢ. પણ મહેંદી પડી ગઈ છે. બંને હેરાન કરતી હતી. એ પેલા ગોયડી થઈ હતી, તારનો મહેંદીનો કોન લાયલો પડ્યો તો ઘરમાં. તો બંનેને મહેંદી પાડી દીધી છે. હવે હું ફટાફટ જમવાનું બનાવી દઈશ. હવે બેસી જાઓ, એક બાજુ જમવાનું બનાવી દઉં. હા, શું કીધું? હા, સુકાઈ જાય પછી હમણાં ના ધોવાય. પહેલાં એકદમ સુકાવા દે. એકદમ સુકાઈ જાય ને મમ્મી જમવાનું બનાવી દે ને પછી હું કહું ને એટલે સુકાઈ જાય ને પછી ખંખેરી દેવાની. હા. અમારી કાલે મેરેજ એનિવર્સરી છે, એટલે કે 28/4. કાલે અમારે 12 વર્ષ પૂરા થઈને 13મું બેસશે. તો આજે જ એના પપ્પાએ મને ગિફ્ટ આપી છે. હવે શું છે ખબર નહીં, હજુ તો પોલીસ ખબર પડશે હવે. તો વિડીયોમાં બને રહેજો. હું ખબર નહીં મને પણ. કેટલી સેલો ટેપ મારીને લાયા છે. ફાડી જ ગયા. શું હશે બોલ મૈત્રી? વાવ, ઘડિયાળ છે. વાવ, મારે જોઈતી હતી કેટલા ટાઈમથી. આ જ વોચ કેટલા ટાઈમથી જોઈતી હતી અને મને લઈ આપી ફાઇનલી. વાવ, વેટ. કેટલી જ મસ્ત છે. જો બહુ જ ફાઇન છે. હજુ બધું સેટિંગ કરવાનું બાકી છે. બહુ જ ફાઇન છે. જો આ સૌથી મોંઘી ગિફ્ટ છે મારા માટે. જો